जय श्री कृष्ण जय माताजी। विडियो शुरुआत करी है साँजना 6 वागे અને આપણું ઝીણકું ટ્રેક્ટર ના આવેલું માંડવી ધોવામાં એટલે વડું ટ્રેક્ટર બરકાવવું પડ્યું। પછી ભીમાને ફોન કર્યો કે વડું ટ્રેક્ટર લઈને આવ, ઝીણકે ટ્રેક્ટરથી માંડવી ધોવાતી નથી। એ ભીમો આવ્યો અખણી અને કોઈક 4 કુસલું હજી મળ્યો છે, આટલી વાર થઈ આવ્યો નહીં। એ આવ્યો ને તો મહેમાન આવી ગયા હતા એટલે થોડીક વાર લઈ ગઈ। તો આપણે મહેમાન ગયા અને એની ટ્રેક્ટર ચાલુ કર્યું અને તો હવે ચાલુ થઈ ગયું। હવે એ અટાણે તો ભેગી નહીં થાય, હવે અટાણે તો કામ થાય, 6 વાગી ગયા। પણ હવે એની ફેરી કર્યું, અટાણે ધોઈ નાખે ને તો હવે એની ફેરી કરવી ફરી પડે। ઝીણકા ટ્રેક્ટરમાં વાંધો કંઈ નહોતો આવતો, પણ ઢેડા થઈને તૂટતી હતી બહુ, કેમ કે વેલ બહુ છે ને, ગોટવાણી બહુ ને, એટલે ના એલું ઝીણકું ટ્રેક્ટર। અને જો ભગવાન આયરું લઈને આવે અને આવી કંઈક માંડવી છે અમારી। ઓહો ને ઓહો ને કરે, મહેમાન આવ્યા હતા એને મૂકી આવ્યા ને। હા, ઓરાવની માંડવી દીધી અને પછી મેલી આવ્યા। હવે આપણે આ 2 વખત 2 એકુકી રપોલું પુગાડી આવીને એટલે નામ આ તેથી ફેરી કરી હતી ને એના ભરિયા વરે એવું થઈ ગયું, એટલે એના કાલ ભરિયા વારવા જો છે। અને આ કાકો દીકરો હાકે છે ટ્રેક્ટર, ત્યાં ટ્રેક્ટર ચાલુ છે। જય શ્રી કૃષ્ણ જય માતાજી। હાલો બધા માંડવી ભેગી કરવા, વિડિયાની શરૂઆત કરી છે માંડવી ભેગી કરવા। અને આપણે કઈક એટલી કરી જો છોરો પોલા ભેટા કરી આવ્યા। હવે આમ જવામાં તો 2 જ રહ્યા ને, પછી આ વરામણ કરી ને એમાં 10 પોલા હજી આ પાટ પડ્યો બાકી। હે હું વાર લાગશે એમાં તો 4 જણા થઈ ગયા, હું આગળ બેને આવી જા। 7 વાગે આવ્યા હતા, કેટલા વાગ્યા હતા ને 1.5 ઉથલ મેળા આવા પુગાડ્યું ને તો 2 ઉથલ થા। હા 7 વાગે આવ્યા હતા, 8 વાગ્યા કેટલા 8:30 થઈ ગયા, 9 વાગી કેટલા ગયા ખબર? 8 વાગ્યા, 8 ને 9 10 થઈ। હવે તો 2 રપોલા રહ્યા, કાંઈ કાકણે 8:30 નહીં થાય ને તો તમે પૂગી જાઉં, 9:30 નહીં થાય ને તો આ ભેગી થઈ જાય। ના ના 9:30 તા નહીં, પણ 9:30 માથે થઈ જાય તો આ બધી ભેગી થઈ જાય 9:30 માથે। તો હાલો પછી તો જોઈ શું થાય। હાલો મિત્રો, તો જો આપણે હે ને આવી ગયું હોય ખેતર વચારે હીરામણ, રોટલી વઘારેલી ડુંગળી વાળી ચા। ઓ ભાઈ ભાઈ ખાતો નથી, હું નથી ખાતો, રોટલી એ ખાય ને ચા એ પીએ। છોકરા બે રોગી રોટલી ખાય અને અમે સાંજ રોટલી। હું તો જાપતું છું, ખાતો નથી। અને વાગી ગયા 8:30 અને કરી હઈ માંડવી ભેગી જો આ એટલી જ રહી। હવે 10 રપોલા આમ પુગાડવાના, અને આમ પુગાડવાના હે ટૂંકા, આમ જરાક લાંબા હતા, થોડાક લાંબા થઈ જાય, આમ તો જરાક હે ટૂંકા, એટલે 8:30 થી 9:30 કલાક એકમાં તમે આરામથી ભેગી કરીને નાખી દે। ખેતરમાં ખાવાની મજા આવે। હાલો ફટાફટ ખાઈ લઈ, પછી આ 10 રપોલા કરી નાખી ભેગા 9:30 વાગે। ફટાફટ આવી જાવ ખેતરમાં ખાવા। હા આવી જાવ ખેતરમાં ખાવા, માંડવી રપોલા ભેગા કરવા। હાલો વાગ્યા હે 12:30 ને હું આવી રોટલા ખડવા, માંડવી ફેરી કરતા હતા એ અહીં લાંબા સાંજ લગ્ન કરી, કટકી એટલી અધૂરી હતી પૂરી કરી, અને પછી વાં આટલી કરી। 2 છોકરા પાલાના હે અને અમે એટલા 4 જણા ઘરના છોકરાઓને પોરાવીને લેવરાવી, કે એને એમ કીધા રાખીને કે તમે મોરશો એટલે છોકરા આપણે મોર જ હાલે। છોકરાનું કામ એવી રીતથી જ કરાવવું પડે, કેમ કે પોરાવા રાખીને બાકી વાહે રહી જાય તો હારી જાય તો ઓપસ કરી ના હવે। આટલી ફેરી કરી જોઈએ, ટ્રેક્ટર પડ્યું ને લગન ધોયેલી છે। હાલો તો હું હવે રોટલા કરી નાખું, કેમ કે વાગી ગયા 1 વાગ્યે ને, એટલે ઓલામાં ખાવા જોવે, એટલે ખાવું હવે રોટલા કરી નાખું। હવે રોટલા કર્યા નહોતા, રોટલા વાહી રાખ્યા હતા કે બપોર કરી લે રોટલા। હાલો હું ખાઈ ઘર
હાલો વાગ્યા છે 100 અને એટલી આયરું રહ્યું ભેરી કરવાની. કેટલા રપોલા રહ્યા હું ગણી આવું. આ એટલું ભેગું કરી લીધું. 100 જણા હતા ભેગા કરવામાં. અમે 2 છોકરા હતા, પણ છોકરા અમારે કરતા હરખ ભેરી કરતા હતા. 4 ને 5 6 ને 7 રપોલા લાંબા રહ્યા અને ટૂંકા 3 રપોલા રહ્યા. આટલું રહી ગયું. બાકી બધી ભેગી થઈ ગઈ. કાલ તો હવાઈ તો લગભગ 2 વરસ પાર્યું. હજી છે ને આ અહીંથી ઉકેલી છે ને ભેરી કરી લેવી, પછી આપણે મેલવું. નામી ઉકેલ થઈ ગયું ભેરું કરવામાં. ખેસી બહુ નકરતા એટલી કામ થઈ રહી. છોકરાઓને પરહાઈવા રાખ્યા ને છોકરા અમારે મોરને મોર હેરું લઈને એલા રાખ્યા ને તે ભેગું થઈ ગયું. હવે છે ને આ એટલું વધારે સુકાઈ ગયેલ છે ને એટલું સેલા લગીને લઈ લેવું. સે અસોટ્યું તે રહી જાય ને કાલે સુકાઈ જાય ને હાથમાં નહીં આવે. કાલે 2 વરસ પાછું તે વળી બપોર લગન તા ખોટી થાઉં. બપોર પછી ભેરી થાય પછી સુકાઈ જાય હાથમાં નહીં આવે. તે આ એટલું લઈ લેવું. એવો લીમડો છે ને ત્યાં લગનનું લઈ લેવું. પછી ઊની કોરાય ટૂંકું થઈ જાય એ કાલે બપોર પછી લેવું. બપોર લગી નહીં આવી કેમ કે 2 વરસ પાછું એટલે બપોર લગ બંધ રાખ્યું. હે ને માંડવી ફેરી કરવી ફોરી બહુ હતી. બળ હતી ને એટલે કાકરી વાળું પડું રહ્યું અમારે એટલે ફેરી કરતા વાર જ ન લાગે. કટકી અડધી જાજી હતી અને આ લાંબુ ખેતર અવડું. એમાં કાલ થઈ હતી ને કંઈક 10 રપોલા એ અમે હવેરી 8 વાગ્યા ને તો કરી લીધી હતી. વહેલા એમાં તો હવેરી 6:45 વાગ્યામાં આવી ગયા હતા. તે એ 10 રપોલા 8 વાગ્યા ને તો ભેગા કરી લીધા. તે પછી ને આ બધી લીધી પણ બહુ ઉકેલ કર્યો. ફોરી એવી હતી ને નકર તો થાકી જાય. ફોરી બહુ હતી ને ઉકેલ નામી કર્યો. પણ આની કરે છે ને બહુ મળી એની ફોરી હતી એમ પાથરાય બહુ હાવ ઝીણકા થયા. બધું હાવ અસોટિયા જેવું છે. હવે પહેલેથી જ વિડીયો એમ ના કહેતા કે 20-21 એરું છે ને હા ભાજોડ જેવી છે ને બગડી ગયું. એ 20-21 એરું આવી ગયું અને એ તો અટાણ ફરજિયાત એટલું અહીં લગ્ન કરી જ લેવું. જો હજુ ઓલું પીરું દેખાય ને ત્યાં લગ્ન નકર એ પછી કાંઈ લાથમાં આવવાનું છે જ નહીં. એટલે એને પેરું કરી જ લેવું જો હે એવું હે. હાલો તો આજના વિડીયોમાં એટલું. કાલના વિડીયોમાં મળી.